આ નાસ્તો એકદમ ઝડપથી તૈયાર થાય છે અને એકદમ સ્વાદિષ્ટ. બાળકોને તો ખૂબ જ ભાવે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં કપના માપ પ્રમાણે 2 કપ પૌંઆ લીધા છે. બટેકા પૌંઆ માટે આપણે જે પૌંઆ વાપરીએ એ લીધા છે. તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો. જાડા પૌંઆ અથવા તો નાયલોન પૌંઆનો પણ ઉપયોગ કરી શકો છો. પૌંઆને 2 થી 3 પાણીએ વોશ કરી લઈએ. પૌંઆ એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ. પૌંઆમાંથી આ રીતે બધી ગંદકી દૂર કરી લઈએ. તો 2 થી 3 પાણીએ પૌંઆને વોશ કરી લીધા છે. બધું પાણી કાઢી લીધું છે અને જાળીવાળા વાસણમાં પૌંઆને આ રીતે ફેલાવી દેવાના, જેથી પૌંઆમાંથી જે એક્સ્ટ્રા પાણી હોય એ દૂર થઈ જાય. પૌંઆને 5 મિનિટ માટે આ રીતે ચાળણીમાં રહેવા દેવાના છે. 5 મિનિટ થઈ ગઈ છે. પૌંઆ આ રીતે ભીના હોવાની સાથે એકદમ સોફ્ટ તૈયાર થયા છે. પૌંઆને આપણે એકદમ કોરા નથી કરવાના. હવે એક મોટા વાસણમાં પૌંઆ કાઢી લઈએ અને પૌંઆને બરાબર મેશ કરી લઈએ. પૌંઆમાં જરા પણ પાણીનો ભાગ ન હોવો જોઈએ. પૌંઆ ભીના હોવા જોઈએ, સાથે સોફ્ટ હોવા જોઈએ. તો લોટ બાંધીએ એ રીતે બરાબર મેશ કરીને ભેગા કરી લઈશું. પૌંઆને બરાબર મેશ કરી લીધા છે. તો બાકીનો સામાન ઉમેરીએ. અહીંયા મેં કપના માપથી 1.5 કપ જેટલા બટેકાને મેશ કરીને લીધા છે. બટેકા ઠંડા હોવા જોઈએ અને પાણીનો ભાગ ન હોવો જોઈએ. સાથે 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સુધારીને ઉમેરી છે. 1 લીલું મરચું ઝીણું સુધારીને ઉમેર્યું છે. નાસ્તામાં જો તમારે ગાજર, કેપ્સિકમ ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. હવે 1 મોટી ચમચી આદુનું છીણ ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું બટેકા બાફતી વખતે ઉમેર્યું હોય તો સ્વાદ અનુસાર લેવું. 2 ચમચી સફેદ તલ ઉમેરીએ. તલનો ટેસ્ટ આ નાસ્તામાં સરસ લાગે છે, પણ તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો છો. 1 મોટી ચમચી રેડ ચીલી ફ્લેક્સ. જો અહીંયા તમારે રેડ ચીલી ફ્લેક્સ ન ઉમેરવા હોય તો તેની જગ્યાએ લાલ મરચું પાવડર ઉમેરી શકો છો. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. 1 મોટી ચમચી આમચૂર પાવડર ઉમેરીએ. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. નાસ્તાને એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે 1 મોટી ચમચી ચાટ મસાલો ઉમેરીએ. અડધી ચમચી સંચળ પાવડર. 1/4 કપ ફ્રેશ કોથમીરના પાન ઉમેરીએ. કોથમીરનો ટેસ્ટ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે. હવે બરાબર બધી વસ્તુને મિક્સ કરી લઈએ. નાસ્તાને તમે પૌંઆની કટલેટ પણ કહી શકો છો અને શાકભાજી તમારે જે મનપસંદ હોય એ તમે ઉમેરી શકો છો. મિક્સર બરાબર ભેગું કરી લીધું છે અને આ રીતનું તૈયાર થયું છે. નાસ્તાને વધારે ક્રિસ્પી બનાવવા માટે તમે 4 ચમચી ચોખાનો લોટ ઉમેરી શકો છો અથવા તો કોર્નફ્લોર ઉમેરી શકો છો. 2 કપ પૌંઆ સાથે 4 ચમચી અને 1 કપ પૌંઆ લેતા હોય તો 2 ચમચી. હવે હાથને ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને આ રીતના બોલ્સ તૈયાર કરી લઈએ. પછી આ રીતે ફ્લેટ કરી લેવાની. ટિક્કી તમારે નાની મોટી જે સાઇઝની બનાવવી હોય એ રીતે તમે બનાવી શકો છો. કટલેટને તમે કોઈ પણ શેપમાં તૈયાર કરી શકો છો. અહીંયા મેં ટિક્કીનો શેપ આપ્યો છે. બધી ટિક્કી તૈયાર કરી લીધી છે અને ટિક્કીને ફ્રાય કરવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ટિક્કી જેટલી આવે એટલી ઉમેરી દઈએ અને ફ્રાય કરી લઈએ. ટિક્કીને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર અથવા તો ગેસની ફ્લેમ હાઈ કરીને જો ટિક્કીને ફ્રાય કરશો તો ટિક્કીમાં તેલનું પ્રમાણ થોડું વધી જશે. સાઈડ ચેન્જ કરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. ટિક્કી તૈયાર છે, ઝારામાં કાઢી લઈએ. બાકીની ટિક્કી પણ આ રીતે ફ્રાય કરી લેવાની છે. એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ટિક્કી તૈયાર છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.